સમભાવથી સમભાવ વડે સર્વેષુ ભૂતેષુ સર્વભૂતોની અંદર સમભાવથી તિષ્ઠંતમ એટલે બેઠેલા છે, તેની અંદર સ્થિત થયેલા છે. કોણ સ્થિત થયેલું છે? પરમેશ્વરમ. સર્વભૂતોની અંદર સમાન ભાવથી પરમેશ્વર બેઠેલા છે. અને કહે છે કે હવે આ બેઠેલા છે એ કેવું કેવું અજબનું છે. વિનશ્યત્સ્વ એકચ્યુઅલી સંધિ છે શું છે? વિનશ્યત્સુ અવિનશ્યંતમ. વિનશ્યત્સુ એટલે કે નાશવાનની અંદર અવિનશ્યંતમ એટલે કે અવિનાશી. અવિનાશી કોણ છે? પરમેશ્વર છે. અને વિનશ્યત્સુ કોણ છે? વિનશ્યત્સુ આપણા બધાનું સર્વભૂતોનું શરીર છે. સર્વભૂતેષુ છે જે એ સર્વભૂતેષુનું જે શરીર છે તે વિનશ્યત્સુ. એ વિનશ્યત્સુ ની અંદર અવિનશ્યંતમ પરમેશ્વરમ તિષ્ઠંતમ. અવિનાશી પરમેશ્વર બેઠેલા છે. Can you hear me? Oh yes. Oh, okay. કારણ કે મારું કમ્પ્યુટર એક્ટ કરવા લાગ્યું છે થોડુંક, એટલે તો બેઠેલા છે. ય પશ્યતિ એટલે કે આવું જુએ છે. સપશ્યતિ તે બરાબર જુએ છે. તે બરાબર જુએ છે. અહીં બે ત્રણ વસ્તુ કહી છે કે પહેલી લીટીમાં સવમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. સર્વભૂતોની અંદર પરમેશ્વર સમાન ભાવથી બેઠેલા છે. એવું નથી કે ચંડાળની અંદર ભગવાનનું પવિત્રતાપણું અથવા અવિનાશીપણું ઓછું છે, એની ભગવત્તા ઓછી છે, અને કેતુલની અંદર વધારે છે. અને શું ભાઈ તમારું દુર્ગેશની અંદર એનાથી બી વધારે છે, અને કીર્તંકરમાં એનાથી બી વધારે, મારામાં પણ એનાથી વધારે. એવું નથી. સમાન ભાવથી પરમેશ્વર રહેલું છે. સમાન ભાવ. જુઓ, અગ્નિ જે છે, અગ્નિ એ તમે હોળીનો અગ્નિ હોય, હોળીનો અગ્નિ બહુ મોટો હોય ને, હોળીનો અગ્નિ ને અડો તમે તો તમે દજાઓ. અને તમે અહીંયા ગેસના ચૂલા ઉપર, ગેસના ચૂલાઓની અંદર ચાલુ કરીને અગ્નિનો જે છે અગ્નિ, એને તમે ટચ કરો તો થોડું ઓછું દાજો, એવું છે ના? અથવા તો મેં દીવો કર્યો હોય અહીંયા આગળ, અને એ દીવો તો પેલા અગ્નિ, ગેસના અગ્નિ કરતા પણ ઓછો છે, તો કે એ એનાથી ઓછું દજાવાય એવું થોડું છે. જેટલો સમય મારો ટચ હોળીના અગ્નિથી, એટલો જ સમય જો હું ટચ મારો અગ્નિ ગેસના ચૂલાના અગ્નિને અને દીવાના ત્રણેય અગ્નિને એટલો જ એક સરખો સમય આપીને હું આમ ટચ કરી રાખું, તો જેટલો પેલામાં દજાવાનો હોય એટલો જ આમાં દજાય, અને એટલો જ પેલામાં દજાય. એમાં કઈ દજાવાની માત્રા ઓછી થતી નથી. એ રીતે પરમેશ્વર જે છે એ પરમેશ્વર સર્વની અંદર બેઠેલા છે. પાપડને પૂછો. હે? પાપડને પૂછો. કોને પૂછો? પાપડને પૂછો.
કે ઘીના દીવા પર પાપડ શેકાય? નહીં ખ્યાલ આવ્યો મને ખબર ના પડી શું કહ્યું. પાપડ ને પૂછો, પાપડ ને ઘીના દેવાથી પાપડ શેકાય? ના ના ના, જેટલો ભાગ અડ્યો હોય એટલો તો શેકાય ને. હા, એ કરું. તો કે અગ્નિ જે છે, હોળીના અગ્નિની અંદર શું છે કે એની અંદર પણ એકલી એક જ આંગળી આડાડવાની છે, આખું શરીર નથી લઈ જવાની વાત કરતા. અને દીવાની આગળ પણ એક જ આંગળી લઈ જવાની છે, અને ગેસના ચૂલા પણ એટલી જ આંગળી લઈ જવાની છે. ખ્યાલ આવ્યો? તો લજાવાની અને દુઃખની જે માત્રા છે એ સરખી રહેવાની. ખ્યાલ આવ્યો? પણ એ જ દીવો જો તમે ઘડીએ 5 મિનિટ અહીં રાખો, 5 મિનિટ અહીં રાખો, પાપડને આગો પાછો કરો, આખો પાપડ શેકાય કે ના શેકાય દીવાએ? બીજા એરિયામાં પાપડને દીવો અડકતો નથી એટલે પાપડ શેકાયો નહીં. હા, શેકાય. બરાબર? એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જ વસ્તુ છે કે પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું દર્શન, કે પરમાત્માનો અનુભવ, પરમાત્માની સાથે આપણી ઉપાસના, આપણી સ્થિતિ, એ જેટલો સમય હોય એટલો જ સમય તમને, એટલા જ વખતમાં તમને પવિત્ર કરે. એ પાપડ જેવું તમે કહ્યું, વાત બરાબર છે. બરાબર છે કે જે સત્સંગમાં આવે એ જ પવિત્ર થાય, જે રામ નામની ધૂનમાં બેસે એને એ જ પવિત્ર થાય. બીજા બધા આજુબાજુ પાપડ બહાર ફરતા હોય એ ના થાય. ખબર પડી? રાઈટ. અમારા ઘેર પાઠ ચાલતો હોય રામચરિત માનસનો, અને 2 જણા બહાર, ઘરની બહાર વાતો કરતા હોય, એ પવિત્ર થાય ખરા? એ પેલો બેઠો છે વાંચે છે એ જ પવિત્ર થાય. કારણ કે ત્યાં આગળ દીવાને પાપડ લાગ્યો, અડ્યો છે, બીજાને પાપડ અડતો નથી, એટલે પાપડ કાચો રહેવાનો. એનીવે, તો ટોક ચાલતી હતી કે પરમેશ્વર સમાન ભાવે સર્વત્ર બેઠેલું છે, સર્વની અંદર, અને સમાન ભાવથી બેઠેલો છે. એ એટલા માટે 5મા અધ્યાયની અંદર કહ્યું કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિન. પંડિતાઃ સમદર્શિન. તમે બતાવો, એ શ્લોક બતાવો ભાઈ. 5મા અધ્યાયની અંદર 15 કે 18 ની આજુબાજુ છે, જુઓ. 5મો અધ્યાય કાઢો, એની અંદર કદાચ 17મો કે 19મો કે આજુબાજુ હશે. નીચે જાઓ. 18. હા, 18 બરાબર. તો લખ્યું છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનો. કે જ્ઞાનીજન, જે વિદ્યા અને વિનય યુક્ત સંપન્ન બ્રાહ્મણ છે, તે અથવા ગાય, પશુ, જો પેલો બ્રાહ્મણ કેટલો આગળ, અને ગાય, અને સ્વપાકે ચ, સોરી હાથી રહી ગયો, હસ્તિની, અને શુનિ એટલે કૂતરો, અને સ્વપાક એટલે કે ચંડાલ. આ ચારેયની અંદર પંડિતો સમદર્શન કરે છે. કેમ સમદર્શન કરે છે? કારણ કે આ બધાની અંદર, બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચાંડાલમાં, પરમાત્મા સમવસ્થિત, સમભાવથી તિષ્ઠંતી. જે આપણે જે શ્લોક ચાલે છે અત્યારે, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ, રાઈટ?
એ જે ભાવ છે સર્વ પુરુષોની અંદર પરમાત્મા સર્વત્ર સમાન ભાવે સ્થિત રહેલો છે એવું જોનાર પંડિત છે. આગળ કહ્યું ને, બતાવ્યું ને આપણે 5મા અધ્યાયનો શ્લોક જે બતાવે, કારણ કે એ સાચું જુએ છે. ય પશ્યતિ સપશ્યતિ, એ પશ્યતિ સપશ્યતિ. એને કૂતરામાં પણ રામ દેખાય છે, હાથીમાં પણ રામ દેખાય છે, અને વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં પણ રામ દેખાય છે, અને ચંડાલમાં પણ રામ દેખાય છે. તો આ પરમાત્મા જે છે એ તમામ અવિનાશી શરીરોની અંદર રહેલો છે એમ કે છે. વિનશ્યત્સુ, વિનાશ પામનાર તમામ ભૂતોમાં. હવે જુઓ, અહીં આગળ તમને તો ટ્રાન્સલેશન નષ્ટ હોતે હુએ સબ ચરાચર ભૂતો મેં લખ્યું છે ને, પણ ભૂત જે શબ્દ છે, હવે ભૂતની અંદર 5 મહાભૂત પણ આવી જાય. કીપ ઇન માઇન્ડ, 5 મહાભૂત જે છે એ 5 મહાભૂત છે ને, અગજગ, હા, અગજગ, બરાબર, અગજગ. એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ પણ ભૂતો છે. ખાલી આપણું શરીર એટલું ભૂત નથી, 5 મહાભૂતનું અવિનાશી શરીર નથી. જ્યારે અવિનાશી વિનશ્યત્સુ કહેવામાં આવે છે કે વિનાશવાન શરીર, એટલે વિનાશવાન શરીર જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ શરીર આત્મા વગરનું શરીરની વાત કરે છે. એની અંદર અવિનાશી બેઠો છે એમ કે છે. અને જ્યારે આત્મા વગરનું શરીર છે એ શું છે? એ 5 મહાભૂત જ છે, બીજું કઈ છે એની અંદર. એટલે અહીંયા આગળ કહ્યું છે સમમ સર્વેષુ ભૂતેષુ. અહીં ભૂતેષુ નો અર્થ જે છે એ કેવલ ચરાચર પ્રાણી માત્ર ને ગણવાનો નથી. ભૂતેષુ નો અર્થ જે કરીએ છીએ આપણે એ વિનાશી શરીરની વાત છે. વિનાશી શરીર. કારણ કે અત્યારે તો હું જે બોલી રહ્યો છું, મારું શરીર જે બોલી રહ્યું છે એની અંદર તો અવિનાશી બેઠો છે, એટલે વિનાશ પામતું નથી હમણાં. પણ એ પરમાત્મા નીકળી જાય તો પછી વિનાશી શરીર જ છે ને. તમને ખ્યાલ આવે છે? શ્લોક જે કહેલો છે વિનશ્યત્સુ અવિનશ્યંતમ, વિનાશ પામનાર શરીરની અંદર પરમેશ્વર, કયો પરમેશ્વર? અવિનાશી પરમેશ્વર બેઠેલો છે, સમાન ભાવથી સર્વભૂતોની અંદર. સર્વભૂતોની જ્યારે સર્વભૂતો કે છે ત્યારે કેવલ અને કેવલ ખાલી પ્રાણી માત્ર શરીર જોવાની વાત નથી. એની અંદર તમામ 5 મહાભૂત પણ આવી જાય છે, ઝાડ પાન બધું આવી જાય છે, ઘાસ પણ ચરાચર આવી જાય છે. આ તો ઓછું કિષ્કિંધા નો દોહો આવી ગયો. તમે સજ મોટેથી બોલો. સચરાચર સ્વામી નો દોહો આવી ગયો. That's right. That's right. That's right. તો મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવાન એની વાત કરે છે. તો વિનાશી શરીરની અંદર અવિનાશી પરમેશ્વર સમાન ભાવથી રહેલો છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે સર્વત્ર પરમાત્માનું દર્શન કરીએ, અને પરમાત્માનું દર્શન કરવું ત્યારે એવું નહીં સમજવાનું કે મહાપુરુષોની અંદર જે ભગવાન બેઠો છે એ ભગવાન દરેકની અંદર બેઠો છે.
ગાય, કૂતરો, હાથી, ચંડાલ બધાની અંદર સંત મહાપુરુષોમાં તો છે જ, પણ તમામ જગ્યાએ તમામની અંદર ઝાડની અંદર પણ સમાન ભાવથી જ બેઠેલો છે. વનસ્પતિ છે એ પણ ભગવાનની જ રચેલી સૃષ્ટિ છે, એની અંદર પણ બેઠેલો છે. અને પૃથ્વીની અંદર પણ એ જ ગંધ સ્વરૂપે છે, જળની અંદર એ જ રસ સ્વરૂપે છે, અગ્નિની અંદર એ જ તેજ સ્વરૂપે છે, વાયુની અંદર એ જ સ્પર્શ સ્વરૂપે છે, અને આકાશની અંદર એ જ શબ્દ સ્વરૂપે છે. એટલે પરમાત્મા જે છે એ સર્વત્ર વિરાજેલો છે. તો વાત મેં તમને શરૂઆતની અંદર એ કહી હતી કે આ સ્થિતિ જોવાની જે છે એ કેવી રીતે આવે, એ મેં આજે સાંભળ્યું હતું એક જગ્યાએ પ્રવચનની અંદર. તેમાં એ મહારાજ કહેતા હતા, મને એમનું નામ ખબર નથી, ઓકે, એટલે તમે મને નામ હમણાં પૂછશો નહીં, હું પછી કોઈ વાર શોધી લાવીશ એમનું નામ, કારણ કે મેં પણ પહેલી વાર એમને સાંભળ્યા છે એટલે. તો પણ મારું નથી આ. એમણે એમ કહ્યું કે જ્યારે આપણે હું તમે જે પરમાત્માનું નામ લઈએ છીએ એ નામ શરૂઆતમાં તો જીભ ઉપર જ હોય છે, રામ 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 જીભથી જપીએ. આ સબ્જેક્ટ બીજો છે પાછો, ટિપિનમાં આ શ્લોકની જ વાત નથી, પણ આ શ્લોકની સ્થિતિ કેવી રીતે આવે એની વાત છે. તો કે છે કે જીભ પર રામ 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 આવે અને ત્યાર પછી ધીમે 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 એ જીભ ઉપરથી પ્રાણની અંદર પ્રવેશે છે. પ્રાણની અંદર પ્રવેશ્યા પછી કે છે કે મનની અંદર પ્રવેશે છે, અંતઃકરણની અંદર પ્રવેશે છે, અને એ ધીમે 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 આખા શરીરની અંદર ફેલાઈ જાય છે. અને જ્યારે પૂરેપૂરું રોમે રોમની અંદર નામ વસી જાય ત્યારે વ્યક્તિ સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ વિનશ્યંતમ ની દશા પામે છે. આ મેં આજે સાંભળ્યું, જે તમને પ્રસાદીમાં આપી દીધું. તો આ જે સ્થિતિ આવવી, સર્વની અંદર સમભાવથી પરમેશ્વર બેઠેલો છે, જાણીએ બધાય છે, હું જાણું છું, તમે જાણો છો, ઘણા સમયથી જાણીએ છીએ, પણ હજુ એવી દ્રષ્ટિ આવતી નથી. હજુ એવી દ્રષ્ટિ આવતી નથી. જાણીએ તો છે જ, બધાય જાણે છે, દુર્ગેશ જાણે છે, કેતુ જાણે છે, હું જાણું છું, કીર્તન તો જાણે છે, બીજા બધા જાણે છે, મોટા ભાગના લોકો જાણે છે કે ભગવાન સર્વની અંદર બેઠેલો છે. એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે નહીં જાણતો હોય, કદાચ એવું બી બને, પણ એનીવે તો જાણે તો છે બધા, પણ એ રીતનું દર્શન કરી શકતા નથી. એટલે જાણવી વસ્તુ જુદી છે. મને ખબર છે કે અહીંથી લગભગ 5 કલાક પ્લેનમાં બેસો ત્યારે બ્રિટનની અંદર લંડનની થેમ્સ રિવર ઉપર એક બ્રિજ છે, એ મેં જાણ્યો ખરો, પણ મેં જોયો ખરો, જોયો નહીં. એટલે એ રીતે જોવાની માટે પ્રયત્ન કરવો પડે અને એ પરિસ્થિતિ નિર્માણ કરવી પડે. જે રીતે તમારે પ્લેનમાં બેસવાનું, એરપોર્ટ પર જવાનું, આ બધું તમારે પ્રક્રિયામાંથી પસાર થવું પડે, એમ આ સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ, એ સ્થિતિને પામવા માટે એક પ્રોસિજરની અંદર પસાર થવું પડે. તો આ શ્લોક જે છે એ અમલમાં આવે. તો આઈ થિંક આ 27મો શ્લોક બધાને ખબર પડી, બરાબર છે? આપને ખબર પડી. ક્વેશ્ચન છે, હા, તમે જે કીધું એના પર એક ક્વેશ્ચન છે કે રામ રામ બોલીએ તો એ પ્રાણમાં જાય ને શરીરમાં પણ જાય. આપણે બોલીએ છીએ પણ આપણા ત્યાં સુધી તો આપણે નથી પહોંચતા આટલા વર્ષોથી. પણ આમાં શું છે કે
બારીઓ ખુલ્લી હોય તો પવન આવે. હે, બધી જ બારીઓ બંધ હોય, બારણા પણ બંધ હોય તો પવન અંદર જાય ખરો? ના. ના જાય. અને બીજું વસ્તુ એ છે, એટલે આપણે બધી બારીઓ જે છે એ તરફની બારીઓ બંધ કરી દીધી છે. એટલા માટે આપણે હજુ નામ અંદર પ્રવેશતું નથી. થોડીક વાર થાય અને જો આમ તો કે છે કે જો તમને નામ કડવું લાગે છે, જેમ આપણે કાકડી કડવી હોય તો તરત કેમ ફૂકી દે છે ને, ઘણી વખત કાકડી હોય એ કાકડી આમ તો કડવી હોતી નથી, પણ કોક વાર કડવી કાકડી આવી જાય. તમે મોઢા મૂકો ને તો તમને જેમ કે ઓ કડવી છે, જવા દો, નહીં ખાવી, ના કાપશું એમ કહી દે ને તરત. પણ કડવી હોય તોય ખાઈ જઈએ છે કોઈ દિવસ? ના, નથી ખાઈ જતા, એટલે છોડી દઈએ છીએ કારણ કે કડવી લાગે છે. હવે રામ નામ મને તમને ગળ્યું લાગે છે ખરું? હા. તો પછી બેસી જાવ ને આ ઝૂમ બંધ કરીને. એટલે ગળ્યું તો લાગે છે, કેટલું ગળ્યું લાગે છે એ ક્વેશ્ચન છે. ના, જો ગળ્યું લાગતું હોય તો એ માણસ છોડે નહીં. પહેલી વાત એ છે. ભૂખ નથી, કદાચ કાકડી કડવી ના હોય પણ ભૂખ ના હોય તો તમે ના ખાઓ, રાઈટ? કદાચ. પણ એવું છે કે માણસ જો બીમાર હોય તો એને સારી કાકડી જે કેતુલ ખાય છે, પણ કેતુલને કડવી નહીં લાગતી. પણ જો હું બીમાર હોઉં, માને કે હું બીમાર છું, જો ને ટોપી બોપી પહેરી છે ને, એટલે હું બીમાર હોઉં બરાબર, તાવ બાવ ખૂબ ચડ્યો હોય, પછી મને કાકડી આપે તો પછી હું કે ના, નહીં ભાવતી, કડવી લાગે છે. ઘણી વખત એવું બને છે ને. બને. હે, શરીરની અંદર રોગની સ્થિતિ હોય તો ખાવાનું ભાવતું નથી હોતું, રાઈટ? એવી રીતે કાકડી જે છે એ કાકડી રોગી માણસને કડવી લાગે, પણ એ જ કાકડી કેતુલને કડવી ના લાગે. એવું બને ને? બને. એટલે સંતો મહાપુરુષો જે છે એમને તો કડવી લાગતી નથી, અને એટલે એ તો એને છોડતા જ નથી, એ ખાયા જ કરે છે. પણ આપણા જેવા જે છે જે રોગી પુરુષો, રાઈટ, એમને કડવી લાગે છે. એટલે આમ તો મારા લઈને બેસીએ છીએ, પણ કલાક થાય પછી કે બટાકાવાળા તરાય છે, તમે અંદર આવી જાઓ, કિચનમાં આવી જાઓ, એટલે માળા મૂકી દઈ અને સીધા ઊભા થઈ અને કિચનની અંદર બટાકાવાળા ખાવા જઈએ છીએ. એટલે એનો અર્થ એમ થયો કે રામ નામ કરતા બટાકાવાળા વધારે ગળ્યા લાગે, સારા બન્યા છે. ખ્યાલ આવ્યો તમને? હા, ખબર પડી. માળા લઈને બેસો તમે અને પછી કોઈ બોલાવે તોય તમે એને છોડો, એને ઉભા ના થાવ, તો કહેવાય કે ભાઈ ના, હવે તો તમને કડવી લાગતી નથી, મીઠી લાગે છે કાકડી, રાઈટ? એટલે પરિસ્થિતિ, મારું શું કેવું છે, આ પરિસ્થિતિમાં તમે એકલા નથી, બધા છે. હું તમારી લાઈનમાં જ છું, કદાચ તમારથી પાછળ છું, તમે આગળ હતો. તમે બહુ આગળ છો, અમે બધા. ના, એવું નથી. પણ વાત શું ચાલે છે કે પરિસ્થિતિ દરેકની આવી છે, દરેકની આવી જ છે, પણ કોઈ બોલતું નથી. તમે બોલો છો ને અમે બોલતા નથી, એટલું જ છે. બહુ ફેર નહીં, બહુ ફેર નથી. તમે બોલી કાઢ્યું ને અમે બોલતા નથી. મને મુન્નાભાઈ યાદ આયા. હે, મને મુન્નાભાઈ યાદ આયા. કયા ભાઈ? મુન્નાભાઈ. લગે હો દુર્ગેશભાઈ. હે, રામ નામમાં લગે રહો એમ. લગે રહો મુન્નાભાઈ, બરાબર. એટલે વાત કી વગેરે કહીએ, સાચી વાત છે કે આપણે લાગી રહીએ તો પછી વાંધો ના આવે,
પણ હું ને તમે લાગી નથી રહી શકતા. અને એની અંદર શું છે કે તમારી વાત બી સાચી છે કે ભાઈ આપણે તો કરવું હોય છે, ભગવાનનું નામ લેવું જ હોય છે, મૂકવું જ ના હોય. બટાકાવાળા થાય તોય ને ઊભું થવું હોય એવું જ વિચાર્યું કરતા. કદાચ એવું તમને વિચાર થાય. હું તો જો કે ઊભો થઈને જતો રહું છું. હમણાં આજે જ જતો રહ્યો હતો અને બટાકાવાળા જ બનાયા હતા. તો એટલે હું તો ઊભો થઈને જતો રહું છું. પણ કદાચ તમારે ના પણ જવું હોય તોય પણ ઘણી વખત જવું પડે, કારણ કે પાછા બેન ગુસ્સે થાય કે ખાવા થઈ ગયું, ઠંડુ થઈ જશે, પછી ખાવાના છો, આમ તેમ વાસણ ઘસવાના, આ તે બધું, રાઈટ. એટલે પણ આ પરિસ્થિતિ એટલા માટે છે કે આપણી અંદર રામ નામ બરાબર ચોટ્યું નથી. ચોટે તો આજુબાજુના બધાને ખબર પડે કે આ ભાઈ રામનામમાં બેઠા છે, એટલે હમણાં એમને ડિસ્ટર્બ કરશો નહીં. એટલે જ્યારે વ્યક્તિ પોતે રામ નામની અંદર લીન થઈ જાય છે અને પ્રાણમાં અને મનમાં અને રોમે રોમની અંદર જ્યારે ઉતરે છે, ત્યારે પ્રકૃતિ એના માટે એવું નિર્માણ પરિસ્થિતિ નિર્માણ કરે કે એને કોઈ જાતનો પ્રોબ્લેમ આવે જ નહીં. એને બધા અનુકૂળ થઈ જાય. એ બટાકા બનાવતા હોય એને કે હમણાં એ મારા કરીને ઊભા થાય પછી આપણે બનાવો, એમને ગરમ ગરમ મળે. ખ્યાલ આવ્યો? એટલે આપણી હજુ એ પરિસ્થિતિ આવી નથી. એટલે આપણી માટે રામ નામ જીવ ઉપર જ છે, હજુ જીભથી આગળ નથી. આપણી માટે રામ નામ જીવ ઉપર જ છે, હજુ જીભથી આગળ નથી ગયું. તમે કહો છો જીભ પર, હજુ તો માર તો જીભ પર જ નથી આવ્યું. ને જીભ પર તો છે, આપણે રામ બોલીએ એટલે જીભેથી તો બોલી લીધું, રાઈટ રામ? હા, એ બરાબર છે, પણ જીભ પરથી પાછું પડી જાય છે ને. હા, એ પડી જાય છે. જીભ પરથી અંદર નહીં જતું, બહાર આવી જાય છે. હા, જીભ પર રહેતું નથી. મારું કહેવાનો મતલબ એ છે કે જીભ પર જ રહેતું નથી. ખ્યાલ આવ્યો? રામ નામ રૂપી જે ઘોડો છે, એ ઘોડા ઉપર સવાર બેસે તો ટકી રહેવો જોઈએ. ઘોડા તમે ઘોડે ચડેલા ને? અમે ચડેલા એટલે કહે છીએ. અમે ગાડી એનીવે, જસ્ટ ઇટ્સ અ જોક કે માણસ ઘોડા ઉપર બેસે તો જેને પહેલી વાર બેઠો હોય એ તો બીવે, બરાબર છે. હવે ઘોડો જો તોફાની હોય અથવા તો બરાબર પોતાના માલિક સિવાય કોઈને બેસવા ના દે એવો હોય તો ઘોડા ઉપર 1-2 મિનિટ પણ બેસી રહેવું એ પણ એક એ છે, એની અચીવમેન્ટ છે એમ કહેવાય, રાઈટ. 5 મિનિટ બેસી રહે તો વધારે અચીવમેન્ટ, 10 મિનિટ બેસી રહે તો વધારે અચીવમેન્ટ. અને જો એ ઘોડા ઉપર સવારી કરીને ઘોડો ચલાવી શકે તો એનાથી બી વધારે અચીવમેન્ટ. અને ચલાવીને પાછો વધારે સમય સુધી એ ઘોડા ઉપર સવારી કરી શકે તો એ વધારે અચીવમેન્ટ. એવી રીતે રામ નામની અંદર પણ આવું જ છે કે જીભ ઉપર રાખો તમે, પણ જીભ ઉપર ના રહે, પડી જવાય આપણાથી. જીભ ઉપર ના રહે. એટલે આ તો પહેલી તો વાત જીભ ઉપર આવવું એ જ ઇમ્પોર્ટન્ટ છે. જીભ ઉપર રામ નામ આવે પણ મન જે છે, મારી તમારી અંદર રહેલું જે મન છે, એ મન તમને પાડી નાખે. તમારું જ મન તમને પાડી નાખે. કારણ કે એ મન જે છે એ એની માં છે માયા. અને એ માયાને એમ થાય કે જો આ માણસ જો રામ નામ ભજે તો થઈ જશે, તો મારે ઘર ખાલી કરવું પડશે. એટલે માયાને ઘર ખાલી કરાવવું હોય તો આપણે પછી એને ટકી રહેવું પડે. ખ્યાલ આવ્યો? નહીં તો એ પછી આપણને કાઢે. અત્યારે તો એ જ બની રહ્યું છે, એ જ આપણને કાઢે છે.
મકાન માલિક આપણે જ છે, પણ તેમ છતાં આપણને કાઢી મૂકે છે. તો રામ નામ જે છે એ જીભ ઉપર રાખવું એ પણ બહુ મોટી વાત છે. એ જ પહેલું તો રહેતું નથી. એનીવે સબ્જેક્ટ બીજો બદલાઈ ગયો છે, પણ સારો સબ્જેક્ટ હતો એટલે મને ગમ્યું, એટલે હું આની અંદર ટકી રહ્યો વધારે. મને સુખાવસાને કઈ હે શું કહ્યું? શું કહે છે? મને પણ નહીં સંભળાતું. સીતારામ હા બોલો સીતારામ બોલો. સુખાવસાને આપણે આપણે કેરેટ લખડાવો, આપણે કેરેટ સુખાવસાને સારમ, સુખાવસાને ઈદમેવ સારમ દુઃખાવસાને આપણે ઈદમેવ બધાના લાગુ જ્ઞેયમ, આપવો જોઈએ. દેહાવસાને ઈદમેવ જાપ્યમ હં? ગોવિંદ દામોદર માધવેતી. તમે કહો શું કહેવા માંગો છો? કેન યુ હિયર? મને તમને સંભળાય છે. સંભળાય છે? હા, મને તમારું સંભળાય છે. આઈ થિંક કિરીટ અંકલ નું ફ્રીઝ થઈ ગયું છે કદાચ, એમનો વિડીયો ઓડિયો. Oh. Anyway, આપણા ચાલુ થાય તો કે વાત કરીએ. It looks like એમનું ફ્રીઝ થઈ ગયું છે, રાઈટ? હા, એમનું ફ્રીઝ થઈ ગયું છે વિડીયો ઓડિયો. કેતુલ, કેન યુ હિયર? આઈ ગયા એ પાછા. તમારો ઓડિયો ફ્રીઝ થઈ જાય છે કિરીટ અંકલ. ના, અમારો ઓડિયો ફ્રીઝ નથી થઈ જતો, તમારું કમ્પ્યુટર રિસીવ માં ફ્રીઝ થાય છે. ઓલ રાઈટ, હા, તો હું એનો ઉપાય કરું. આઈ થિંક જોગેશ અંકલ તમારું બરાબર છે. Can you see that? હવે સંભળાય છે? હા, મારે સંભળાય છે બરોબર. હા, હવે તમે શું કહેતા હતા બોલો. લોલીપોપ મોટો કરી દેવાનો. હે? રામ નામનો લોલીપોપ મોટો કરી દેવાનો એટલે લાંબો ચાલે. લોલીપોપ મોટો કરી દેવાનો, વાત સાચી છે. નાનો અમથો નહીં, મોટો મોટો લોલીપોપ લેવાનો. બરાબર. તો આપણે આગળ જઈએ. આગળનો શ્લોક છે 28 નું. કેતુલ, કોઈને ક્વેશ્ચન છે? ના. ઓકે, 28 માં ભાઈ તમે વાંચો. હા. સમમ પશ્યન હિ સર્વત્ર સમ અવસ્થિતમ ઈશ્વરમ ન હિનસ્તિ આત્મના આત્માનમ તતો યાતિ પરામ ગતિમ. વેરી ગુડ. તો અહીં એમ કે છે કે સમમ પશ્યન હિ એટલે કે કારણ કે, સમમ પશ્યન એટલે કે સમાન રીતે જોતો. ઉપર જે કહ્યું આગળના 27માં અધ્યાયની 27માં શ્લોકમાં કહ્યું એ રીતે જે જુએ છે એની વાત હવે આ શ્લોકની અંદર કે છે. સમમ પશ્યન હિ સર્વત્ર, સમાન રીતે જોતો. શું જોતો? સર્વત્ર સમ અવસ્થિતમ ઈશ્વરમ. સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સર્વમાં સમાન ભાવથી સ્થિત રહેલો ઈશ્વરને જે જુએ છે, આવો જે માણસ જોતો હોય છે, વ્યક્તિ, તે પોતે શું કરે છે એ બીજી લીટીમાં છે. ન હિનસ્તિ આત્માનમ
એ નષ્ટ ન એટલે કે નથી, હિનસ્તી એટલે નષ્ટ કરતો, હણાતો, હણતો એમ. શું? તો કે આત્માનમ. આત્મા, અહીં આત્માનમ શબ્દ જે છે એ પોતાની વાત છે, સ્વ અર્થ લેવાનું છે. કે છે કે હિનસ્તી આત્માનમ, આત્મના આત્માનમ એટલે કે પોતા વડે પોતાને, પોતા વડે જ પોતાને હણતો નથી, એ અર્થ થાય છે. ન હિનસ્ત્યાત્માનાત્માનમ, પોતા વડે પોતાને હણતો નથી. કોણ નથી હણતો પોતા વડે પોતાને? જે સર્વની અંદર સમાન ભાવે ઈશ્વરને જુએ છે તે. બાકી બધા જ, હું તમે બધા જ પોતે પોતાને જ હણીએ છીએ, આપણે જ આપણને નુકસાન કરીએ છીએ એમ કે છે. પણ જે આ રીતે જોતો હોય છે 27મા શ્લોક પ્રમાણે, જે રીતે એ રીતે દર્શન કરતો હોય છે, એ પોતે પોતાને હણતો નથી. અને એ વ્યક્તિ તતો એટલે કે તે, તતો એટલે કે તતઃ એટલે કે તેથી, એવી એ રીતે પરામ ગતિમ, શ્રેષ્ઠ ગતિને યાતિ એટલે કે પામે છે. તેથી તે શ્રેષ્ઠ ગતિને પામે છે એમ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે હું તમે સર્વત્ર પરમાત્માનું દર્શન કરીએ છીએ, તેથી આપણે એ પરમ ગતિને પ્રાપ્ત થઈએ છીએ અને આપણે આપણો નાશ કરતા નથી. ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે? અહીંયા આગળ થોડું કાલપુરુષનું આપણે લખ્યું છે, ભાષાંતરમાં લખ્યું છે, કેમ કે સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમસ્વ રૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. તો અહીંયા તો આ તો સારું આમ લાગે કે મિની માઇક્રો કાલપુરુષ જેવું થઈ ગયું. હા, માઇક્રો કાલપુરુષ જેવું થયું અહીંયા આગળ તો. ખ્યાલ ના આવ્યો. તમે શું કહો છો? માઇક્રો કાલ પુરુષ એટલે પોતાની જાતે માઇક્રો કાલપુરુષ બની જાય છે એમ. ધેટ્સ રાઈટ, હે, એબ્સોલ્યુટલી રાઈટ. હે, બરાબર તમે કહ્યું એ. હા, કારણ કે જુઓ, જ્યારે વ્યક્તિ બીજાની અંદર પરમાત્માનું દર્શન કરતો ના, હોય, આ લોકોને કાલપુરુષ ગયો પછી કાલ પુરુષની વાત તો છોડો, એટલે બધે નથી જવું. પણ જ્યારે હું સર્વત્રની અંદર પરમાત્માને સમાન રીતે જોતો નથી હોતો, એટલે એનો અર્થ શું છે કે હું દ્વૈતમાં છું, અદ્વૈતમાં નથી. અદ્વૈત જે સ્થિતિ છે એ તો એક જ, બીજું કોઈ છે જ નહીં. જો સર્વભૂતોની અંદર ઈશ્વર સમાન ભાવે છે તો સર્વત્ર પરમાત્મા જ છે ને. એટલે એ અદ્વૈતની સ્થિતિ છે અને એમાં દ્વૈત હોતું જ નથી, દ્વંદ્વ હોતો નથી, મારું તારું હોતું નથી, અહંકાર ભાવ હોતો જ નથી. એટલે આ બધી જે પરિસ્થિતિ નિર્માણ થવાનો કોઈ સંભાવના નથી અદ્વૈતની અંદર. અને એના કારણે વ્યક્તિ પોતે હંમેશા અદ્વૈતમાં જ હોય છે. અને એ જ્યારે સર્વની અંદર પરમાત્માનું દર્શન કરે છે ત્યારે એ પોતાની અંદર પણ ઈશ્વરનું જ દર્શન કરતો હોય છે. અને ઈશ્વરનું દર્શન કરતો હોવાને કારણે એ ઈશ્વર રૂપ જ બની જાય છે આખરે. કારણ કે એને સર્વત્ર ઈશ્વર જ દેખાય છે, એના સિવાય કોઈ જગ્યા જ ખાલી નથી, સર્વકાળે સર્વત્ર. એટલે
એની જે વૃત્તિ છે એ પરમાત્મામય થઈ જવાને કારણે એ ગતિને પામે છે. આપણે બધા આપણને હણીએ છીએ કેવી રીતે કે આપણે બધા દ્વૈતની અંદર હોઈએ છીએ એટલે. અને જ્યાં દ્વૈત હશે, મારું ને તારું બંને જુદું હશે, ત્યાં પછી કૌરવો અને પાંડવો થવાનું જ છે. એ પરિસ્થિતિ નિર્માણ થવાની જ. એટલે પોતે પોતાને હણવાના જ. મહાભારતની 18 અક્ષૌહિણી સેનાની અંદર કેવલ 7 માણસ બાકી રહ્યા. એ 7 માણસ જે રહ્યા છે એ બધા ઈશ્વરમય થયેલા છે એટલે રહ્યા છે. જો સિવાય એક ભીષ્મ પિતામહ જે છે, બીજા બધા તો મરી ગયા, પણ ભીષ્મ પિતામહ મર્યા નથી, એ હજુ જીવે છે. એ તો ઉત્તરાયણની અંદર પોતે એ લે છે ને, શરીરનો ત્યાગ કરે છે. એટલે એ પોતે પોતાને હણ્યા નથી એમણે. ખ્યાલ આવ્યો? પણ પેલા એ જ પરિસ્થિતિ આ 7 જણ જે બચ્યા છે એમની છે. કારણ કે કૃષ્ણની નજીક છે, એ સર્વત્ર કૃષ્ણનું દર્શન કરે છે. 5 પાંડવો અને કૃતવર્મા અને અશ્વત્થામા, આ 5 એટલા માટે બચ્યા છે. બાકી બધા પોતપોતાને હણી કાઢ્યા, કારણ કે સર્વત્ર દ્વૈતનું દર્શન કરે છે એટલે. વૃદ્ધવર્મા કોણ હતો? હે, વૃદ્ધવર્માનું કશું કહો તારે, મેં તો પહેલી વખત સાંભળ્યું. કૃતવર્મા એ યાદવોની સેનાના સેનાપતિ છે. એમ? ઓ, કૃષ્ણનો નાતી છે. દુર્યોધનના? કૃષ્ણના. સંભળાય નહીં? મને સંભળાય છે. તમને સંભળાય છે. હું એમ કઉ છું કે કૃષ્ણના નાતી છે. ખ્યાલ આવ્યો? પણ મુદ્દે હું તમને, આપણે બધા દ્વૈતમાં છીએ એટલે આપણું નાશ થાય છે, આપણી અધોગતિ જ થાય છે ને. આ કઈ આપણી અત્યારે જે ગતિ થઈ રહી છે, કઈ સારી ગતિ છે? સારી છે ને. હમણાં ઉભા થઈને દંડા પડશે કે છે વાસણ ઘસી કાઢો. તું યાર તો હવે. આપણે લકી છીએ પણ એવું નહીં થતું. ના, એટલે મૂળ એટલે હજુ હું તમને એ જ વાત કહું છું કે આ સંસાર માણસ જેને જેને દુઃખમય નથી લાગતો એ ખોટી વસ્તુ છે. સંસાર દુઃખમય લાગવો જોઈએ. સંસાર મીઠો લાગે છે એનો અર્થ જ એ છે કે આસક્તિ એમાં છે, નહીં તો સંસાર મીઠો લાગે જ નહીં. સંસાર મીઠો લાગે જ નહીં. એટલે કદાચ તમને બધાને સારો લાગતો હોય તો સારું છે, તમને દુઃખ નથી પડતું એવું તમને લાગે છે, પણ ખરેખર એ સાનુકૂળ પરિસ્થિતિઓ પણ ઈશ્વરથી દૂર લઈ જાય છે. સાનુકૂળ પરિસ્થિતિ જે છે કે તે ખાટલામાં બેસી કે સોફામાં બેસીને ચા ને કોફી ને મઠિયા મળે છે, એ કઈ સારી સ્થિતિ નથી. કારણ કે એના કારણે તો પરમાત્મા વિસરાય છે, એના કારણે જ વિસરાય છે. કુંતીએ એટલા માટે દુઃખ માગ્યું. કુંતીએ શા માટે દુઃખ માગ્યું? કુંતીએ દુઃખ એટલા માટે જ માગ્યું કે અમને જ્યારે જ્યારે દુઃખ પડ્યું ત્યારે જ અમે વિપત્તિમાં તમારું સ્મરણ કર્યું છે.
એટલે તમે અમને વિપત્તિ આપો જેથી અમે તમારું વધારે સ્મરણ કરીએ. ખ્યાલ આવ્યો? ગાંઠિયા જલેબી ને ફાફડા રેડીમેડ મળે ને વાસણ ના ઘસવા પડે એ પરિસ્થિતિ કઈ સારી નથી. માનતા હોય તો તમે માનો, અમને વાંધો નથી, પણ મને એ પરિસ્થિતિ હજુ સારી નથી લાગતી. કે તમે કેવા ચશ્મા પહેર્યા છે એના ઉપર આધાર છે. કેવા ચશ્મા પહેર્યા છે, 2 નંબર છે, 3 નંબર છે, સત્વગુણી છે, રજોગુણી છે કે નિર્ગુણ છે, એ ચશ્માના કલર ઉપર આધાર છે કે સંસાર કેવો દેખાય છે. રાઈટ? રાઈટ. પણ આપણે બીજા શું કહેવાય કે બીજી વાત પર ચડી ગયા. પણ વાત શું હતી હું ભૂલી ગયો પાછો. કે આપણે આ ચેપ્ટર ચાલતું હતું, અરે 28મો શ્લોક શું કે છે? અભેદ ભાવે દ્વૈત ભાવે નહીં જોવાની, એમ એવું તમે કહેતા. અદ્વૈતમાં જવાનું છે. અદ્વૈતની પરિસ્થિતિ જે છે એ સર્વની અંદર ઈશ્વરનું દર્શન કરવાથી જ આવે. રાઈટ? અને એ અદ્વૈતની પરિસ્થિતિ નિર્માણ થાય પછી એ સર્વત્ર ઈશ્વરનું દર્શન કરતો હોય છે. અને ત્યારે એ બોલી ઉઠે શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. રાઈટ? તો કોઈ ક્વેશ્ચન છે કોઈને? ઓલરાઈટ. તો કિરીટ અંકલ આપણે આ 29મો શ્લોક બોલો તમે વાંચો. પ્રકૃતેવ ચ કર્માણિ ક્રિયમાનાનિ સર્વશઃ યહ પશ્યન્તિ તથા આત્મા કર્તારમ પશ્યતિ. હા, તો કે છે પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યહ પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સપશ્યતિ. હવે અહીં આગળ જુઓ, દર્શન કેવી રીતે કરવું એની જ અહીં આગળ પહેલું તો એ જોવાનું છે કે સર્વની અંદર ઈશ્વર બેઠેલો છે. એ પહેલી વસ્તુ જોવાની કહી 27 ને 28 ની અંદર. અને પછી 28મી ઈશ્વરનું દર્શન કરવાનું ને પાછી બીજું શું જોવાનું છે કે તમામ કર્મો. પેલું તો આની સંધિ છૂટી પાડીને જોઈ લે, પછી સમજાવું છું. પ્રકૃત્યા એવ ચ કર્માણી એટલે કે પ્રકૃતિથી, એવ એટલે કે જ, પ્રકૃતિથી જ સર્વ કર્મ ક્રિયમાણાની એટલે કે કરેલા છે, સર્વશઃ એટલે સર્વ પ્રકારે, સર્વ રીતે. તો કે છે કે પ્રકૃતિથી જ સર્વ કર્મ કરાયેલા છે. સર્વ કર્મો સર્વ પ્રકારથી બધી રીતે પ્રકૃતિથી જ કરાયેલા છે. આ સમજવાનું છે, જોવાનું છે. અને ય પશ્યતિ આવી રીતે જે જુએ છે, અને જોડે જોડે શું જોવાનું છે? તથા આત્માનમ અકર્તારમ, આત્મા અકર્તા છે, આવું જોવાનું છે. કેમ અમને સંભળાતું નથી? ફોન પર મૂકી દો એટલે પછી આપણું સારું ચાલે છે ફોન ઉપર. તમે ફોન પર મેં ફોન ઉપર જ મૂકી દીધું છે હવે. ઓકે, હા, ફોન પર જ છે. તો વાત ચાલતી હતી, 2 વસ્તુ આ શ્લોકમાં કહ્યું છે કે સર્વ કર્મો
પ્રકૃતિથી જ કરાયેલા છે સર્વ પ્રકારે. એ પછી ગમે તે કામ હોય, વેક્યુમ હોય કે વાસણ ઘસવાનું હોય કે કોઈ બી કામ, તમામ કામ કાર્ય જે છે એ પ્રકૃતિ વડે થાય છે. આત્મા કશું કરતો નથી. આત્મા અકર્તારમ. આ રીતે જે જુએ છે તે સાચું જુએ છે. ય પશ્યતિ સ પશ્યતિ. ય પશ્યતિ એટલે જે જુએ છે તે જ સાચું જુએ છે, તે જ જુએ છે એમ. સપશ્યતિ જે જુએ છે તે જ જુએ છે, બરાબર જ જુએ છે એમ. એટલે હંમેશા આ વસ્તુ પણ જોડે જોડે ધ્યાનમાં રાખવાની છે. અને આનાથી જે મનની અંદર જે ઉપદ્રવ થતો હોય છે, આપણી અંદર જે ઉભરો આવી જતો હોય છે ને કે અને એનું કારણ અહંકૃત બુદ્ધિ છે. અહંકૃત બુદ્ધિના કારણે એવું થાય છે કે આ કામ મેં કર્યું, આ કાર્ય મેં કર્યું, આ કાર્ય મેં કર્યું, ફલાણું મેં કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, અને બીજાએ કશું કર્યું નથી એવું સમજતો હોય છે. ખ્યાલ આવ્યો? પણ એકચ્યુઅલી પોતે કઈ નથી કર્યું ને બીજાએ કઈ નથી કર્યું. બધું કર્યું છે પ્રકૃતિએ. ખ્યાલ આવ્યો? જેમ મારી અંદરનો રહેલો આત્મા કશું કરતો નથી, એમ સર્વની અંદર બેઠેલો આત્મા પણ કશું કરતો નથી. એટલે કોઈના પ્રત્યે દોષારોપણ કરવાનો વાત જ નથી. આવું ખરાબ કામ કેતુલે કર્યું કે દુર્ગેશે કર્યું એવું નહીં થાય, એવું કરાય જ નહીં. કારણ કે બધા આત્માઓ અકર્તાર છે. અકર્તારમ લખ્યું છે ને, સર્વ અકર્તારમ છે. અને બધું જે થાય છે એ પ્રકૃતિ વડે જ કરાયેલા બધા કાર્યો, તમામ કાર્યો. એ સૂર્ય ઉગવાથી માંડી નદી વહે છે, આ વાયુ વહે છે, વરસાદ થાય છે, અનાજ ઉગે છે, અનાજ દળીને ઘરમાં આવે છે ને એમાંથી રોટલી બને છે, રોટલી પાછી ખવાય છે, અને ખાધા પછી પચે છે, અને પચ્યા પછી પાછી બહાર પણ નીકળી જાય છે. એ બધા જ કાર્યો પ્રકૃતિ વડે થયેલા છે. એ રોટલી પર ઘી નારાયણ આયા છે. હે પર ઘી નારાયણ આવે છે ને તમે જમો છો, પણ તમે ભૂલી જાવ છો. એનીવે, તો વાત એ મૂળ એટલે કહેવાનો મતલબ એ છે કે આ જગતની અંદર તમામ ક્રિયાઓ, તમામ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ બધી પ્રકૃતિના કારણે થાય છે. અને પ્રકૃતિ કેવી રીતે કરે છે? એ બધી વસ્તુ પોતાના 3 ગુણો વડે કરે છે. સત્વગુણ વડે, રજોગુણ વડે, તમોગુણ વડે. સત્વગુણથી જ સારા કાર્યો કરવાની મનુષ્યને પ્રેરણા આપે છે અને એને એ બાજુ વાળે છે. કારણ કે મન એ માયાનું બનેલું છે, મન એ આત્મા નથી. એટલે મન રજોગુણી, સત્વગુણી, તમોગુણી બને છે અને મન એવા કાર્યો કરાવે છે. કારણ કે મન એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે અને ઇન્દ્રિયો કર્મ કરે છે. એ જ્ઞાનનું કર્મ કરતી હોય અથવા તો કર્મનું કર્મ કરતી હોય. કારણ કે 2 પ્રકારની ઇન્દ્રિયો છે ને, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. તો આ બધા કાર્યો એ પ્રકૃતિ વડે થયેલા છે. પ્રકૃતિ પ્રકૃતિ વડે જ કર્માણી ક્રિયમાણાની, તમામ કર્મો સર્વશઃ અને ક્રિયમાણાની એના વડે જ સર્વ પ્રકારે સર્વ કર્મો કરાયેલા છે. અને આત્મા હંમેશા એ અકર્તાર રહેલો છે. જો આ જે સિદ્ધાંત છે ને, આ જ્ઞાનનો સિદ્ધાંત છે. આ જ્ઞાનનો સિદ્ધાંત છે. ઉપર જે હતો એ પણ જ્ઞાનનો સિદ્ધાંત છે. કારણ કે આ બધા આ જે અહીં આગળ જે બધું જે હવે જે આવે છે, આ બધું આ જ્ઞાન સત્ર ચાલે છે. 13, 14, 15, 16, 17, 18
એની અંદર બધી જ્ઞાનની વાતો આવશે. તો આ જ્ઞાનીઓ આ રીતે જોતા હોય છે. પણ ભક્તો કેવી રીતે જુએ છે? ભક્તો એ રીતે જુએ છે કે આ બધું મારો ભગવાન કરે છે. ભક્ત એમ જુએ છે કે બધું મારો ભગવાન કરે છે, ભગવાન જ બધું કરે છે, આપણે કશું કરતા નથી. એ જ જુએ છે કે અકર્તારમ, હું કશું કરતો નથી, એ જ જુએ છે ભક્ત. પણ ભક્ત બીજું વસ્તુ જોડે બીજી બદલી કાઢે છે. ભક્ત એમ વિચારે, એમ જુએ છે કે આ બધા કર્મો દરેક વડે જે થાય છે એ મારો ભગવાન કરે છે. ગમે તે પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિ, સુખની પરિસ્થિતિ, એ કોઈ પણ પરિસ્થિતિ આવે એ બધી નિર્માણ ઈશ્વર દ્વારા કરેલી છે, આવું ભક્ત સમજતો. મારા ભગવાને કરેલી છે આ બધું, એટલે મારે એને સહેવાની. કારણ કે એ સુખ આવે કે દુઃખ આવે, એ સાચો ભક્ત જે છે એ કમ્પ્લેન કરતો નથી. એટલામાં he won't complain. એટલે 12મા અધ્યાયની અંદર જે ભક્તોની જે ડેફિનેશન આવી હતી એમાં એ જ કહ્યું હતું. જે 12મા અધ્યાયની અંદર જે ડેફિનેશન અનપેક્ષા, હું તમને કહું કઈ જગ્યાએ હતી. સમશત્રૌ ચ મિત્રે ચે તથા માનાપમાનયો, 18મો શ્લોક. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વૈવર્જિત, તુલ્ય નિંદા સ્થિતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. એને 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 કોઈ નિંદા કરે તો પણ એને એમ કે ભગવાને જ આ બધી નિર્માણ કરેલું છે. સ્તુતિ કરે તો પણ એની અંદર એ થતો નથી. સુખ દુઃખ, ઠંડી ગરમી, આ સર્વની અંદર સમ રહે છે. માન અપમાન, શત્રુ મિત્ર, સર્વની અંદર. કારણ કે એને એમ થાય છે કે આ બધું જે પરિસ્થિતિ નિર્માણ કરી છે મારા ભગવાને કરેલી છે, અને મારા ભગવાન જે મને આપે મારે લઈ પછી સારું હોય કે ન શું હોય. અને આ જ્ઞાનીની સ્થિતિ શું છે? પ્રકૃતિ વચ્ચે કર્માણી, બધા કર્મો છે એ ઈશ્વર, એ પ્રકૃતિ વડે થયેલા છે. એ પોતે સમજણ પૂર્વક પ્રકૃતિને એના માથે નાખી દે છે કે આ બધું કર્મ પ્રકૃતિ કરે છે, હું કઈ કરતો નથી. એ ઈશ્વરનું દર્શન કરતો નથી. જ્ઞાનીએ કરવું જોઈએ પણ કરતો નથી. જ્ઞાનીએ કરવું જોઈએ કે પ્રકૃતિ વડે નહીં પણ મારા પરમેશ્વરે જ આ બધું નિર્માણ કરેલું છે એવું જ. અને ખરેખર તો પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને, પ્રકૃતિ કોના આધારે છે? પ્રકૃતિ પુરુષના આધારે છે, ઈશ્વરના આધારે છે પ્રકૃતિ. બાકી જો ઈશ્વર શક્તિ ના આપે તો પ્રકૃતિ પણ કઈ ના કરી શકે. એ વસ્તુ આપણે એ સબ્જેક્ટ જુદો છે, મારે એની અંદર જવું નથી. પણ 29 નંબરનો જે આ જે શ્લોક છે કે પ્રકૃતિ વચ્ચે કર્માણી ક્રિયમાણાની સર્વસ્વ, આ સિદ્ધાંત છે, જ્ઞાનનો સિદ્ધાંત છે કે સર્વ કર્મો પ્રકૃતિ વડે જ થાય છે. તમે કમ્પ્યુટર પર સોફ્ટવેર બનાવીને કોઈ સોફ્ટવેર બનાવીએ કે ડેટાબેઝ બનાવીએ કે જે કંઈ કરતા હોય, ખાવા બનાવે છે, વાત એ બધા કરે છે, એ એની પ્રકૃતિના કારણે બનાવે છે. પ્રકૃતિ જ એની અંદર એ કરે છે. બાકી વ્યક્તિ તો આનો જે અંદરનો આત્મા છે એ કઈ કરતો નથી. અંદર રહેલો આત્મા છે તો અકર્તારમ છે, કશું જ કરતો નથી. જોગેશભાઈ, થાય છે પ્રકૃતિ વડે થાય છે, અને પ્રકૃતિ જ પ્રકૃતિના કારણે જ એ 3 ગુણો વડે સર્વને ભમાવે છે. બરાબર? કૃપા કરો. ક્વેશ્ચન છે 29 માં. મારે કહેવાનું છે કશું. બોલો. પ્રકૃતિમાંથી કાઢી નાખો તો શું આવે? કૃતિ. એ કૃતિને કૃપા સમજી લો, બસ. એ કૃતિને કૃપા સમજી લો એટલે બધું પતી ગયું.
પણ કૃતિનો અર્થ શું થાય એ તો કહો. કર્મ right? હે? કર્મ right? કે રચના જે ગણો એ કૃતિ એટલે રચના. રચના રાઈટ. હા. અને પણ એને કૃતિ કેમ કહેવામાં આવી? કૃતિને રચના કેમ કહેવામાં આવી? કારણ કે આપણે સાધન વગર છે, કશું કરી ના શકીએ, ભગવાન કરે છે બધું. ના ના એની વાત નથી. કૃતિ શબ્દ જે બન્યો, કૃતિ એટલે કે રચના, એનો અર્થ એ છે કે ક એટલે બ્રહ્મા અને બ્રહ્માની ઋતિ એટલે કૃતિ રચના. એ તો સંસ્કૃત નો પાઠ તમે ભણાયો, પણ અમને તો હું તો એ કૃતિ ને કૃપા સમજુ છું બસ. પણ કૃપાનો અર્થ કૃતિ થતો નથી. એમ એ તો તમે તમારી જાતે ગમે તે સમજો, એનો અર્થ એવો નથી કે છે. કૃતિ એટલે રચના. એટલે મને મારી લાઈફ યાદ આવી કે હું બેરે બેરે પાસ થઉં છું. ના એ તો ભક્તની વાત છે કે ભક્ત હંમેશા એ બધું જે કર્મ થઈ રહ્યું છે એ ઈશ્વરની જ કૃપા માને છે. એ વાત બરાબર છે તમારી. પ્રકૃતિ ને છૂટું પાડીને એને કૃતિ ને પ્ર ને એ બધું કરવાની જરૂર નથી. પ્રકૃતિ એટલે પ્રકૃતિ, પરમેશ્વરની જે પ્રકૃતિ શક્તિ છે એની વાત છે. પ્રકૃતિ જે ત્રણ ગુણોને એ કરે છે એનો અર્થ છે. આનું અનુસંધાન જે છે એને તમે તોડી નહીં નાખો. ગુણેશુ વર્તેશુ. હા બસ એ છે. આ ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. કયા અધ્યાયનો શ્લોક છે? 8મા અધ્યાય. ના 8માં નથી. ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. 5 કે 6 ની અંદર હોવું જોઈએ. જોવું છે તો શોધી કાઢો. હા બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, આને લગતો જ છે. ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. સારો શ્લોક યાદ કરાયો તમે. કદાચ 18માં હશે. 10:8 કે 3:28. હે 3:28, 10:8 કે 11:41. એમાં મહત્વ શબ્દ આવે છે. 3:8, 3:28, 10:8 અથવા 11:41. 3:8 નથી. 3:28. 3:28 પણ હા બરાબર. 3:28 બરાબર છે. 3:28 છે. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો. તો અહીંયા આગળ એમ ગુણેશુ વર્તે. જ્યારે વ્યક્તિ ગુણો જ ગુણોની અંદર વર્તે છે પણ હું કશું કરતો નથી, આવું જે સમજે છે એ પરિસ્થિતિ જે છે એ જ આ પ્રકૃતિ કર્માણી ગુણ કર્માણી સર્વશઃ. એ જે શ્લોક છે પ્રકૃતિ વિશે કર્માણી ક્રિયમાણાની સર્વશઃ ય પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સ પશ્યતિ. અહીંયા આગળ બીજી રીતે કહેલું છે કે પ્રકૃતિના ગુણો પોતાના ગુણોની અંદર જ વર્તી રહેલા છે. એટલે પ્રકૃતિના જે 3 ગુણ છે, સત્વગુણ રજોગુણ,
એ જ એના કારણે જ મનુષ્યો પોતાની પ્રકૃતિ પ્રમાણે ગુણોના પ્રમાણે ગુણોની અંદર વર્તે છે. એટલે કે એ કર્મ કરે છે, દરેક વ્યક્તિ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે, એનું કારણ જ આ છે કે પ્રકૃતિના ગુણોની અંદર એને લીધે કરે છે આ. એટલે પછી આગળ કહ્યું કે પ્રકૃતિ ગુણ સમૂઢા સજ્જતે ગુણકર્મ શું તાન કૃષ્ણ વિદો મંદાત કૃષ્ણવિદ ન વિચાલયેત. પણ એ એક કોન્ટેક્ટ રેફરન્સ જુદો છે, એને આગળ હવે સમજવાની જરૂર નથી. પણ મુખ્ય આ વસ્તુ છે, ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. પ્રકૃતિના ગુણો જ ગુણોની અંદર વર્તે છે. પ્રકૃતિની અંદર જે રહેલા 3 ગુણ છે એ આપણી અંદર 3 ગુણો છે એની જોડે જોડાઈ અને આપણને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે, કોઈ પણ વસ્તુ. તો આ જે શ્લોક છે 28મો, અને પ્રકૃતિ છે કર્માણી, આ 29મો છે, 13નો 29 અને 3નો 28. અને આપણે અંતર્જામી સૂત્રધાર કહ્યું છે ને કશું માનસમાં આવે છે ને, સૂત્રધાર અને અંતર્જામી આપણે બધા કઠપુતલીઓ છે, એવું કશું આવે છે. મને અત્યારે એ શ્લોક યાદ આવતો નથી. ના ચોપાઈ છે એવો ચોપાઈ છે, ચોપાઈ. ચોપાઈ છે. હા, સૂત્રધાર અને અંતર્જામી એવું કશું છે. ના, એ મને અત્યારે હવે યાદ નથી આવતું. એનીવે, તો 29મા શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? કૂદકા માર્યા છે. હે, એક શ્લોક આગળ જુઓ છે કે અહીં આગળ અટકી જવું છે? બ્રેક પાડીએ નેક્સ્ટ વીક. પાડીએ. વેરી ગુડ. તો અહીં આગળ મૂકી રાખીએ છીએ 29 અને આવતા શનિવારે આ સમય બરાબર છે દુર્ગેશભાઈ? કદાચ આ ટાઈમ નહીં ફાવે આવતા શનિવારે, હું શુક્રવાર જણાવું તમને. આનાથી થોડું લેટ કરવું પડશે. યા કઈ વાંધો નહીં, ધેટ્સ ઓકે. તમે સન્ડે નાઈટ જ કેતુલભાઈને કહી દેજો, એ લખી દેશે. ઓકે, હા. પણ શનિવારે મળીશું આવતા વીકે પણ, બરાબર? પછી પાછા બેક ટુ રવિવાર, ખાલી નેક્સ્ટ વીક નો આ ચેન્જ છે. તો 1 મિનિટ સંકીર્તન કરી લઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે.